વાવથરાદના દિયોદરમાં લક્ષ્મીપુરાના હાલ બેહાલ બન્યા છે। છેલ્લા 24 કલાકથી સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ છે। ઘર સહિત સમગ્ર વિસ્તારમાં ઢીચણસમા સુધી પાણી ભરાયા છે। કેડસમા સુધી પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવના કારણે આ વિસ્તાર વેટમાં ફેરવાઈ ગયો છે। તંત્ર દ્વારા પાણી નિકાલ ન કરાતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। દ્રશ્યો આ દિયોદરના છે, જ્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે દર્શાવતા દ્રશ્યો। તંત્ર દ્વારા ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી તેવા અનેક આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યો છે। આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। લોકો ઘરેથી બહાર ન નીકળી શકે તે પ્રમાણેની અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 24 કલાકથી આ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ છે અને પાણી નિકાલની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી દેખાઈ રહી। तो जे प्रमाणे आ दृश्यों सामे आव्या छे। उत्तर गुजरात में अत्यारे वरसादी माहोल जाम्यो छे अने तेने जोता आ जे दृश्यो छे लोको खूब ज मुश्केलीमां मुकाया छे, कारण के केडसमा सुधी पाणी भराई जता लोकोनी मुश्केलीमां सतत वधारो थई रह्यो छे। एक तरफ लोकोना वाहनोने नुकसान थई रह्युं छे, घरोमां पण पाणी घुसी जता लोकोनी घरवखरीने पण व्यापक प्रमाणमां नुकसान थयुं छे। वरसाद वरसी रह्यो छे, पहेलाना पाणी नथी ओसर्या अने हजू पण त्यां वरसादने लईने आगाही। जिल्ला में छेल्ला 24 कलाक थी मेघो मुसळधार वरसी रह्यो छे। अत्यारे टीवी 30 ની ટીમ पहुंची है दियोदરના लक्ष्मीपुरा विस्तार में। आ विस्तार अत्यारे पाणी में गरकाव छे, ज्यां देखे त्यां पाणी ज पाणी छे। जो के छेल्ला 24 कलाक थी जे लोको अहींया रहे छे ए पण मुश्केलीमां मुकाय छे। तंत्रने बेदरकारीना कारणे लोको अत्यारे आ पाणी भोगवी रह्या छे, केम छेल्ला 24 कलाक थी आ घरोमांथी लोको बहार पण नथी आवी रह्या के घरोमां कोई लावू मीकवुं हो तो पण अत्यारे तो मुश्किल होय। छेल्ला 24 कलाक घरोमां पण अत्यारे पाणी फरी वळ्या छे। छेल्ला रोड रस्ता सहित पाणीमां गरकाव छे, तेमज अहींया સુધી कोई वहीवटी तंत्र पण नथी पक्યું। तेमज एक स्थानिक छे, एमनी साथे वात करी। काका, शुं को अहींयाना છો? अहींयाना छे ने। छेल्ला કેટલા કલાકથી પાણી અહીંયા છે? अहींया 24 કલાકથી પાણી છે। 48 કલાક કહો તો સાચી વાત છે। અહીંયા પાણી ખૂબ જ છે, કારણ કે ઘૂંટણ સુધી પાણી છે। અહીંયા કાંઈ આવા જવાનો કાંઈ રસ્તો નથી। ખાવા પીવા લેવા જવું ક્યાંથી લેવા જવું, કોઈ તંત્ર આવતું નથી। આવે છે પણ દેખીને જતું રહે, કોઈ નિકાલ કરતું નથી। જે અમારો જૂનો નાળો છે એ તોડવા દેતા નથી માણસો। પોલીસને પણ ના પાડે છે, અમે જશે અમને મારવાની વાત કરે છે, તોડવા દેતા નથી વાત। અને અમારે આખો વિસ્તાર પાણીમાં અત્યારે ગરકાવ છે। આખો વિસ્તાર પાણીમાં જ છે ને, આખો વિસ્તાર પાણીમાં છે। આખો ગરકાવ જો ઘરે પડી ગયું છે હમણાં, પછી ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અમારે ખાવું પીવું ક્યાંથી? અત્યારે જે રીતે કહી રહી છે ઘરોમાં પણ પાણી ઘૂસે, બીજી તરફ ઘર પણ ધરાશય થયેલું પડ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ તંત્રના બેદરકારીના કારણે અહીંયાના લોકોને અત્યારે આ મુશ્કેલી ભોગવે। અત્યારે એક ઘર છે ને, ઘરમાં જે દરવાજો ઘરનો બંધ છે ને, ઘર આગળ પાણી ભરાયું છે। હું દ્રશ્ય બતાવીશ કે આ ઘર અત્યારે બંધ છે, પણ બંધ હાલતમાં પણ પાણી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ઘરમાં પણ અત્યારે પાણી હોય છે। એક બા છે, એમની સાથે વાત કરી છે। બા, શું કહો અહીંયાના છો? અહીંયાના જ છે, પણ અમારે દવાખાનું છે સાહેબ। થરાદ દવાખાને ઓતરે દાડે અમારે ડાયલેશન કરાવવું પડે, મુશ્કેલી બહુ ખરાબ છે। સી રીતના અમે દવાખાને લઈને જા, પાછળ પાણી ભરલ છે, આગળ પાણી ભરલ છે। બોલો, અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે અમારી। અત્યારે તો ઘરમાંથી બહાર નીકળવું પણ બહુ મુશ્કેલી પડતી હશે। અત્યારે તો બહાર નીકળવાની મુશ્કેલી છે। 2 જણા તેડી અને રોડ ઉપર લઈ ગયા છે। બોલો, એવી હાલત ખરાબ છે। અને એક છોકરો કમાનારો છે, કોણ ક્યાંથી ગાડી લાવવા લઈને દવાખાને જકો? તો અત્યારે તો આ લક્ષ્મીપુરા વિસ્તારના લોકો છેલ્લા 24 કલાકથી આ પાણીના ગરકાવમાં બેઠા છે। હજી સુધી વહીવટી તંત્ર અહીંયા ઓટા તો મારે છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકોની મદદ નથી કરતું। એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને અત્યારે તો વહીવટી તંત્રના કારણે આ મુસીબતનો ભોગ બનવું પડી રહ્યું છે। વિક્રમ ઠાકોર, ટીવી 13, વાવથરા।